બેન્કિંગ અને નાણાકીય નીતિ આ ચેપ્ટર આપણે ગઈકાલે ચાલુ કર્યું, જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન અને બેંકનો ઉદ્ભવ જોઈ ચૂક્યા હતા. ખાસ કરીને આપણે એ સમજ્યા કે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે, અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેન્કા અને બેન્ક્યુ પરથી ઉતરીને આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો, ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. આમ બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના, અને એ બાદ ધીમે ધીમે બેંકનું કાર્યક્ષેત્ર વધતું ગયું. મતલબ નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. હવે તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી હતી, જે બેંક તરીકે જોવા મળી. આજના લેક્ચરમાં આપણે શીખશું બેંકનો અર્થ. તો નંબર 1 એમ કહે છે કે બેંકિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. આ તો સૌથી સહેલું છે ને, કે નાણાં ધીરવા, નાણાંને સેવ કરવા, બરાબર છે, લોન આપવી, એ બધું કામકાજ બેન્કિંગ સેવા છે. તો આ જે સેવા કરતી હોય એ સેવા આપતી સંસ્થા એટલે બેંક. નંબર 2 કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે, ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. જ્યારે આપણે માંગીએ ત્યારે, મતલબ કે જ્યારે આપણને જરૂરત પડે છે ત્યારે આપણે બેંક પાસે જઈને નાણાં માંગીએ, તે સમયે આપણા નાણાં આપણને પરત કરવાની શરતે બેંક ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરે છે. મતલબ કે આપણે જે નાણું સેવિંગ એકાઉન્ટમાં મૂકીએ છીએ અથવા તો બેંકમાં મૂકીએ છીએ, તે નાણાં ઉપર બેંક બીજા બધા વ્યક્તિઓને લોન આપે છે, એટલે નાણાંનું તે ધિરાણ કરે છે. છતાં પણ જ્યારે આપણને જરૂરિયાત પડે તે સમયે તે નાણાં આપણને પરત કરી દેવાના તે શરતે જે રીતે નાણાં એકત્રિત કરે છે તેવી સંસ્થાને બેંક કહે છે. 3rd નંબરની ડેફિનેશન એવું કહે છે કે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે. એટલે સૌથી પહેલાં તો કોઈ બી કોમર્શિયલ વસ્તુ હોય ને, મતલબ વ્યાપારિક, એટલે એનો મહત્ત્વનો તો એક જ ઉદ્દેશ હોય છે કે હેતુ હોય છે, રહી હોય છે નફો કમાણી કરવાનો. મતલબ નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે, તેના બદલામાં તે વ્યાજ આપે છે. બરાબર છે. આપણી જે થાપણ છે એ બેંક પોતાની પાસે રાખે છે અને તેની ઉપર એ બીજાને લોન આપે છે, અને એના બદલામાં આપણને તેના ઉપર વ્યાજ આપે છે. તે થાપણ સાચવે વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય તેમને ધિરાણ આપે છે, લોન આપે છે, અને ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે, તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. અને જે બાકી વધ્યા, સૌથી પહેલાં તો તમે જે સેવિંગ કરો છો એ સેવિંગમાંથી જેને લોન જોઈએ છે એને લોન આપે, અને છતાં બી નાણાં બચે છે તો દેશની અલગ અલગ સેવાઓમાં તેનો ઉપયોગ કરે છે. તો આવી સંસ્થાઓને બેંક કહે છે. લોન આપે ત્યારે લોન પર વ્યાજ વસૂલ કરે, અને આપણે રૂપિયા મૂકીએ તો આપણને એ રૂપિયા આપે. આવા એક ગણિત ઉપર બેન્કિંગ છે તે કામ કરતી હોય છે.
ટૂંકમાં અર્થતંત્રમાં બેન્કો દ્વારા નાણાંની હેરફેરનું એટલે કે નાણાંનું મોબિલાઇઝેશન થાય છે. એક હાથમાંથી બીજા હાથમાં સતત નાણું ફરતું રહે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંમાં પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે. મતલબ ફરતા નાણાંનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? વધતું હોય છે. એક હાથમાંથી બીજા હાથમાં જ્યારે નાણું જાય ને બેટા, ત્યારે નાણાંની કિંમત હંમેશા વધે છે. એક્ઝામ્પલ તરીકે તમારી પાસે 2000ની નોટ છે, તો 2000ની નોટમાંથી તમે કંઈક ખરીદી કરીને તમે કંઈક બિઝનેસ કરો છો તો 2000ના 4000 કરી શકશો. એ 4000 તમે 8000 બી કરી શકશો. પરંતુ એ 2000ને તમે તમારી પાસે સંગ્રહ કરીને રાખી દેશો તમારી પોતાની પાસે, તો વર્ષો પછી એ 2000 જ રહેશે. મતલબ તમે જો એ બેંકમાં મૂકો છો તો બેંક શું કરશે? એ 2000ની નોટ કોઈ બીજાને જેને જોઈએ છે તેને આપશે. એ બદલામાં એ વ્યાજ વસૂલ કરશે અને તમને તે વ્યાજ આપશે. ધીમે ધીમે તમારું વ્યાજ વધતું જશે એટલે 2000માં એ વ્યાજ શું થતું જશે? પ્લસ થતું જશે, જેથી કરીને 2000ની ઉપરની રકમ તમને પરત મળશે. મતલબ કે નાણાંનું મૂલ્ય કેવું થયું? તો કે વધે છે. તો એક જ જગ્યાએ નાણું પડ્યું રહે તો નાણાંનું મૂલ્ય ઉલટાનું ઘટતું જાય. બરાબર છે. એની જગ્યાએ એક હાથમાંથી બીજા હાથમાં જ્યારે નાણું ફરે છે ત્યારે હંમેશા નાણાંનું મૂલ્ય વધે છે. તો આ થિયરી ઉપર, આ ગણિત ઉપર આખી બેંક જે છે એ કામ કરતી હોય છે. બેંકોનું વર્ગીકરણ જોઈએ તો બેંકો મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક વાણિજ્ય એટલે કે વેપારી બેંક અથવા તો કોમર્શિયલ બેંક, અને બીજી મધ્યસ્થ બેંક. એટલે એમ કહી શકાય કે મધ્યસ્થ બેંક સિવાયની બધી જ બેંકો જે છે એ વાણિજ્યિક બેંક કહેવાય. સૌથી પહેલાં આપણે આજે જોઈશું વેપારી બેંક વિશેનું ઇન્ટ્રોડક્શન. તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ બેંકનો ધારો છે 1949નો. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે, જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા તે ઉપાડ કરી શકે છે. એનું જ એમણે તમને નીચે ઇંગ્લિશમાં ટ્રાન્ઝેક્શન આપેલું છે, પણ આપણે ગુજરાતીમાં જ પાકું કરશું. તો વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. હવે દરેક બેંક છે ને બેન્કિંગના જ વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, પ્રજા પાસેથી રૂપિયાનું શું કરે છે? સ્વીકાર કરે, અને જે વ્યક્તિને જરૂરિયાત છે તે વ્યક્તિને શું કરે છે? તે થાપણ આપે છે. પ્લસ જે વ્યક્તિએ થાપણ રોકી છે તે વ્યક્તિને એક પ્રોમિસ આપે છે કે જ્યારે તમને જરૂર પડશે ત્યારે અમે તમને તે રૂપિયા પરત આપી દેશું. કેવી રીતે પરત કરશે? કાં તો ચેક દ્વારા, કાં તો ડ્રાફ્ટ દ્વારા, કાં તો પે ઓર્ડર દ્વારા, કે પછી લોકલ કેશ દ્વારા વગેરે દ્વારા તેનો ઉપાડ કરી શકાય છે, મતલબ કે પરત મેળવી શકાય છે. વેપારી બેંક ધંધાદારી એકમ જેને નફા માટે જ તો કાર્ય કરે છે. દરેક બેંક નફા માટે જ કામ કરે, કારણ કે કોમર્સ ફિલ્ડ સાથે સંકળાયેલું છે. પ્રજા પોતાની બચતો આવી બેંકોમાં જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપમાં સાચવે છે, અને તે થાપણ બેંક અન્ય કાર્યમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં વાપરે છે, અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે. હવે આ આપણે ક્યારના સમજીએ છીએ એક જ વાત, કે એક પાસેથી પૈસા લઈને એ બીજામાં રોકે છે. જેની પાસેથી પૈસા લે છે એને એ વ્યાજ આપે છે, અને જેને એ પૈસા આપે છે એની પાસેથી વ્યાજ વસૂલ કરે છે. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, બરાબર છે. ઘણા બધા ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, એ બધામાં બેન્કિંગ દ્વારા રોકાણ થઈ શકે, અથવા તો સરકારની જામીનગીરીઓ ખરીદી શકે, શેર છે કે કાંઈ પણ, અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને તે ધિરાણ આપે, એટલે કે લોન આપે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે, અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરીને કમાણી કરે છે. તો થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરી બેંક નફો કમાય છે. આમ બેંક ધંધાદારી સંસ્થા છે. બીજા શબ્દોમાં કહીએ
તો બેન્કો નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટે ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેન્ક કહે છે. દરેક બેન્ક છે ને એક પ્રકારનો બિઝનેસ જ કરે છે, એક પાસેથી લઈને બીજાને આપે છે, અને એટલા માટે જ તો એ વેપારી બેન્ક કહેવાય, કોમર્શિયલ બેન્ક કહેવાય. વેપારી બેન્કના કાર્યો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું નવા દિવસની સાથે. અહીંયા સુધી આજને રાખીએ છીએ. આટલો ભાગ ખાસ કરી નાખજો અને તમારા લોકોનું ધ્યાન રાખજો.